વેચમ બોલાવે લે એટલે મન શું ખબર ખબર નહીં તાર લખણ નહીં એટલે મન શું ખબર સર રૂમમાં આવું સર આ બેરો થઈ ગયો કે નહીં સાહેબ સર જે બોલાવે ઓ ભાઈ ઉભો થા લે શું સર આમ ઉભો રહી જા બેહવાનું કીધું તને ધીમે સાહેબ ધીમે બોલવાનું આ ચંપલ પહેરીને અવાય ને આ વિદ્યાનું ઘર કહેવાય નહીં આ તારું ઘર એ ભાઈ બહાર ઉતર જાય આ ધીમે બોલવાનું છે આ તમે કો ઓફિસ ઓફિસ ના ઘર જ છે એવું નથી અમારે અત્યારે ઓફિસ નવી રિનોવેશન થાય કામકાજ ચાલુ છે એટલે સિક્યુરિટી વાળાના રૂમમાં આધાર રહીને રાખ્યું છે એટલા અચ્છા સમજી ગયો અને આપણે આના લક્ષણ જોવું પહેલા એ સરપીના ઉપર ને ભાઈ આ ડોનની જેમ આવી રીતના સ્કૂલમાં કરતો હોય ચાલુ ક્લાસે મારવાનો ઠોકવાનો હરખો કરે નથી સમજતો સર આ જાડી બુદ્ધિ નો એ હારો અમર તો ને એવું કરવાનું પગાર ઘરે જેટલો ઠોક ઠોક કરીએ છીએ તોય પકા ભાઈ આને સમજાવો યાર આવી રીતના યાર અને શું કહો મજામાં બીજું પકા ભાઈ શાંતિ અને આપણે પેલું એનું કર્યો ને હવે થોડું આ ફીનો હું કેવી રીતના કરીએ આ હને ઘરે અલ્પોની રહેતો સ્કૂલમાં નહીં અલ્પો તમે લક્ષણ શું આલે સ્કૂલ વાળાએ એવું નથી મને એમ કહો લક્ષણ અરખા આલો તો હરકીતના ફી હરકીતના આલીએ ને એવું નથી પકા ભાઈ આ હવે એવું કરે છે બાકી બધા વિદ્યાર્થીઓને કોઈની કમ્પ્લેન નહીં આવતી સાહેબો આની કમ્પ્લેન કરે છે સર બધા એવું એમ હા તમે બધા સુધારો હા સુધારી કોશિશ કરો મારો ઠોકો બધું કરો હા વાંધો સર બધા સર ટીચરો મેડમ બધા આને એલસી આપવાની વાત કરે એલસી શેનું એમને તો નીકાળીને આપો તમે એવું નથી સર મેડમો બધા આનું એલસી આલવાની વાત કરે એટલું આ તોફાન કરે છે કોઈ ક્લાસમાં નહીં કરતો ટીચર તમને ભણાવે ટીચર તો શું ભણાવે હે ફોન કઈ સવાલ પૂછે એટલે ફોનમાં વાતો કરીએ અને લેસન આલે તો હે આમ ફોનમાં વાતો કરતા કરતા તો સાઈન કરે તમે એટલી તો રાખો આમ ફી લો તો એવું નથી પકા શિક્ષકો હારા રાખો પકા ભાઈ એવું નથી તો ખોટું તો નહીં બોલતો હોય ના ખોટું નહીં બોલતો. તમે એમ કહો હા પકા ભાઈ અમે સરને મેડમોને કહેશું હવે હા. ખબર નહીં ઓકે અમે સરને તારા મેડમ ભાઈબંધો બધા હરખા જ છે ને એ બધા ભણે જ છે આ એ ભણે આ નથી ભણતો એના ભાઈબંધો બધા ભણાયા સ્કૂલના દાદા છીએ હતા અને રહેવાના આ જો શું બોલે અત્યારથી આવા લક્ષણો આના સંસ્કારો આવા અમને ધમકી આલે પ્રિન્સિપાલના તો સર અને મેડમને શું કહેતો હશે આ આ બધું કોણે શીખવાડ્યો જાતે આવી રીતના ના ભરાય કઈ અમર છે આ સાહેબ તમને આવું કે પકા ભાઈ ખબર નહીં પડતી બરોબર છે તારા લીધે મારા ભાઈએ મને મારો બાકી હું સરને મારો નહીં કાતો સરને સામે દઈ દઉં તું આય બાર તને બહાર જોઈએ ભાઈ આય તું. આ કેવું કે સાહેબ જોયું ને તમે પકા ભાઈ અલે બોલી શું કર લઈ જા એ માફમાં નહીં ભાઈ શાંતિથી બે તમારે સારા બાર મળો તમારી બોલાય બેહીએ ગંજરી તમે શું કહો બોલો આ જો. પગ નીચે રાખ ઓય હરકી જા ઉપર અહીંયા બની પડતી તમે આવું બધા આવાના લક્ષણ કીધું ને મારી ભૂલ વાત કરો યાર તમે પકા ભાઈ કઈ આને સમજાવતા નહીં મોટા ભાઈ થઈને યાર આવું કરો તમે રોજ તો સમજાવ ખબર નહીં પડતી આ તમારી સામે આવું બોલે ઘરમાં તો શું બોલતો હશે યાર અમારા ક્લાસમાં સાહેબ ને મેડમ આનાથી કંટાળી ગયા છે આના જો હજી હું ચિઠ્ઠા તમને બોલું સાહેબે કેવી કેવી ફરિયાદ કરીને આપી છે. છે નહીં નીતિ સાહેબો આને મને લખીને આપ્યું છે. સાહેબને તો બહાર જુઓ આના લક્ષણ જુઓ આવું ના હોય તમે આ સાહેબનું ખોટું ના લાવો જુઓ આ જુઓ ને હિતેશ સરે મને એવી ફરિયાદ કરી કે ડિસ્કો કરતો તો હું બોર્ડમાં ભણાવું હે લે સર ડિસ્કો નતો કરતા ફોન લઈ જતો ને તો ગરબા કરાય હવે ચાલુ ક્લાસમાં આવા ધંધા કર્યા ભણવાનું યાર અમે બીજી બોલો જલ્દી એટલે પછી મારો ઘટી એમ પછી આ ધવલ સરે એવું કીધું કે આને
આ ચાલુ ક્લાસમાં લખાવતા હોય ને તો આને માહિતી અને ડૂચા મારે આવા ઊંચા પતા- નહીં, પ્લેન ના. બધું તો નખાય ખબર નહીં પડતી જુઓ એના મોઢેથી સાંભળો હોય ને તમે એ સાચું બોલે સાચું કહેજો ને. શું આજુ યાર આવું કરવા દેવાય યાર એ મેં છોકરો હજુ સમજે નહીં એમ શું સમજે નહીં યાર તમે કે થોડો છોકરો સર, મસ્તી બોલો મારો ભાઈ બરોબર? લે આ એ, એ, અને હમ. આ તો ઓફિસમાં આવ્યું એટલે તમારું માન રાખ્યું નકર શું કરશે નકર શું કરશે નકર શું કરશે શું કર લે શું કરશે આ સ્કૂલ એટલે ગયો. ભડકા ભાઈ શું કહું? હા તો નહીં બોલો ના બોલો ત્રીજી કમ્પ્લેન બોલો પછી આનો પછી ભાઈ ત્રીજી કમ્પ્લેન તમે સમજો એક સર આને ખાલી બોલે હે ને કે લેસન કમ નહીં લાવ્યો એમાં તો નેચે જઈને છૂટતી પેર હે ને આ ભાઈએ અને એના ભાઈબંધો ભેગા થઈને સરના બાઇકમાં પંચર કરી દીધું પંચા કરી નાખ્યું લે? પંચર નતું કરીને ટ્યુબ જ ફાડ નાખી. જુઓ આવા જુઓ ધંધા કરે સ્કૂલમાં આવીને ખબર નહીં પડતી પેન અંદર નાખીને ફાડી નાખી. આવા તો લક્ષણો આના સંસ્કાર તમારે રાખવાનો હોય કે નહીં સંસ્કારની ના હોવી એ ભૈયા શાંતિ હારું. અર્પિતના ભાઈ અહીંયા નહીં બેઠા મારા ભાઈએ કીધું તમે મોટા મિનિસ્ટર ને આ મારો ભાઈ મિનિસ્ટર મારું લેવા દે એને લેવા દે હા અવાજ કેટલો આવા બહારથી આ છે? કેટલા કામ બંધ કરતો જેવો? હોય આ ઓફિસનું કામ ચાલુ એટલે યાર બસ હવે મને ઓફિસનું કામ ચાલુ આ ઓફિસનું ચાલુ હોય ને. હા આવડે એનું કરાવજો ને શેની બી તમે સુધારો પછી ને ઉઠે એટલે પાણી અત્યારે મારે કામ ચાલુ છે ઓફિસનું યાર એટલે એમ તો તમે સુધારો પછી તો નંબર બી આલો તમારે જેટલી છે એટલી દઈશું અમે વધારે નહીં લઈએ. એટલી એ નહીં આલી શું કરી લે. તમે મોટા વાતા નહીં કરતા હા સોરી કરાવો ને. થઈ જશે હેડો ને નહીં થાય શું કરી લેશો. તને કીધું નહીં હા. થાય તો તોડી લો. આવાના લક્ષણો ખબર નહીં પડતી આવું બોલાય દાદાગીરી કરે મારી આમ પકા ભાઈ અમને સમજાવો યાર તમારા નાના ભાઈ થાય આ ભણે આમાં કઈ દાદા નહીં વારે પછી અમને જવું પડશે મજૂરી 300 દાડે સમજી લે બહુ જમીન અહીંયા કઈ નક્કી તું કે અમીર હ. અમે મજૂરી નહીં કરતા આ તો એમને સમજાવો એમને ખબર પડે ખબર નહીં પડતી? દાદી એટલે ખબર પડે એમને કે કેવી રીતના પૈસા ભેગા થાય ગાડી લઈને તો આવા તો ફેશન વાળા દુગડા પહેર્યા. એવા પહેરવા પડે ચમ છોકરી ના હાલે ભાઈ અત્તર નકડે અને સેન્ટ ટાઈમ તો શું કે બેનપણીઓ તો સ્કૂલની વાત કરીને ભાઈ એટલા એના ભાઈબંધો બધાના 8% આના જ ખાલી 8% નહીં આવે. તારે જેમ ઘર પકડાય હે ઘરે વાંચે કે નહીં દરરોજ ભણે ચોપડી લે દરરોજ બેઠો હોય ટ્યુશન રખાયું 18,000 રૂપિયાનું અને મારા ભાઈબંધના બધા ચીટિંગ કર હું સિન્સિયર છોકરો છું હું ચીટિંગ નહીં કરતો કહી દઉં હા બોલો હવે ચીટિંગ નહીં કરતો એટલે આટલા ટકા તો આવે જ ને હા. અને તમે ભણાવવામાં તમારે ભલી વાર નહીં ટીચરો ફોન લે એટલે ટ્યુશન રાખ્યું મેં ભણી વાર નહીં એટલે આખા આ એરિયામાં અમારો નંબર આવે છે છેલ્લેથી વાહ વાહ ભાઈ આ વાહ વાત કેવી કરો છેલ્લેથી આમ પહેલેથી નંબર આવે છે અમારો હા એટલે પહેલેથી જ કહું છેલ્લે નંબર આવે તમારો આ મેં ખાલી ખોટા આ સ્કૂલમાં તમને બેહાડી દીધો આને આ સ્કૂલ ભણે ભાઈ આ તો શિક્ષક તો હારા રાખો અમારે કોઈ એલજી તમને હું એલજી અત્યારે જ તૈયાર કરી દઉં એલજી તમે લઈને જતા રહો મારી ફી પાછી લાવો શેની ફી? સ્કૂલે આ ભણાયા નહીં તમે એલસી ની વાત કરી દઉં એલસી ની વાત કેમ અરે, એ, આ બધા ધંધા હારા લાગતા નહીં આવું કરે તું સમજતો નહીં અને તો આજે અલે મારા એનો કેસ લાગી જશે બેહી જા તું જેટલું ભણે તો પોલીસ બોલાવું તો ભાઈ તે પોલીસ લે પહેલે ફોન લઈ લીધો ફોન તારે જ પડશે ઓય ચપ્પુ દેખાડે જો આ ચાલો મારો ફોન આપો યાર ચપ્પુ પોલીસ બોલાવો એને કીધે પેલા ચક્કુ મૂકી દે તારો ભાઈ આ. ફોન ફૂટી જશે છોડ ભાઈને આવી ફોન ગયા ફૂટી ધમકી જશે દે. લઈ જા એ લઈ જા લઈ લો ફોન લઈ લો તમારો ફોન ફૂટી આ બહુ જશે માથા ભારે થઈ ગયો એમ હે લઈ લો
તમે એલસી લઈ જાઓ. હા એલચી આ ભણાવવાની મજૂરી મૂકી દેવો હે એલચી લઈ લો એલચી આલ દો એલસી આલ દો. હા ફોન ફૂટી જશે. આવ રહ્યો. બે જા ફાઇલમાં ફોડી નાખી જા. અને હવે મજૂરી જ લઈ જવો પડશે એ! છોડ. છોડ. એલસી મળી છે. હા ફોન નહીં મળે હવે. આપણે ફોન વેચીને ખાઈશું. ઓનલાઈન આપણે ખાવાનું. એલસી લઈને જતા રહો તમે તમારા ઘરે, બરોબર? ફોન લઈ લો એ! આવા વિદ્યાર્થીઓને અમારે નથી ભણાવવા, બરોબર? હા બરાબર હા જોતો જ નહીં તમારી સ્કૂલ ભંગાર હે અમે લઈ જાઓ નહીં બધો, બરોબર? ફોન લાય. આજે ફોન આજે ફોન શાંતિ રાખ. નહીં મળે પહેલા એલસી નું ટેન્શન કર, બરોબર? ફોન આલું હું. ઓ સર. જાઓ મોટા એક બે પછી જાઓ. ઇજ્જતના